હરદેવભાઈ વાળા લોક સાહિત્યકારના ભત્રીજા સંજયભાઈ વાળા એ પણ ઉગતો લોક સાહિત્યકાર છે. હરદેવભાઈ પાસે હાથ મૂક્યો. અરવિંદભાઈ રાવળને 200 રૂપિયા શીખ કરાવે છે. રૂપિયા ચિંટુભાઈ ધન્યવાદ. ભરતભાઈ બારૈયા રાજા મેલડી 7મી વખત 100 રૂપિયા કાલીથી બતાવો. આ ભરત બારૈયાની રાજા મેલડી. હા ગુર્જર ટ્રાવેલર્સ પાઉટ 100 રૂપિયા આપે છે. ધન્યવાદ બાપ. ભરત બારૈયા 8મી વખત 100 રૂપિયા રાજા મેલડી. ધન્યવાદ. મારી મૂડી રાની મૂડી કવાય મારી જાગ ધારના ત્રિભાની મારી મેલડી તન મારી દઉં. ઓ પ્રેમી ગ્રુપ પાઉટ 100 રૂપિયા 8મી વખત. ધન્યવાદ. મારી જા મોટી જાગ ઘરના દીવાની મારી ભારતી બેન ના વિશ્વાસ ને મેલડી રે. ભરતભાઈ બારૈયા રાજા મેલડી 8મી વખત 100 રૂપિયા. ધન્યવાદ. મારી રોગ માયા મેલડી ના ટકોરો કરાય નહીં. થાકી ગયા હોય અને કોઈથી જાતું ન હોય અને એકવાર મારી મેલડીના દરબારની માલપા કોઈ કાળા માથાનો માનવી આવી જાય અને મારી જોગ માયા મેલડી કે એકવાર માથે હાથ મૂકું અને જો લોઠામાં લીટો ન કરું તો મોટી જાણ ધારના ટીમાની મેલડી નો કરે. ડાયરો હા ભરતભાઈ બારૈયા રાજા મેલડી મેળવી 100 રૂપિયા. અમારી આમાં આમાં મામા ભાઈ અહીંથી મને આયોજક કહે છે ભાઈ આ બાજુ હું ભાઈ બેસી જાઉં બાપા પ્લીઝ. જો માં મેલડી આમ દેખાવ તો ગૌ પ્રેમી ગ્રુપ પાવથી 9મી વખત 100 રૂપિયા. બેસી જાઉં બાપા. મેલડીમાં માનતા જ થઈ જાવ. તમને મજા આવશે. હજી ઘણા બધા ભૂવા આવ્યા છે. આપણે આનંદ જ કરવો છે. ભરત બારૈયા રાજા મેલડી 10મી વખત 100. અરે બાપ એક જીવા આપા ભરવાડની જેને મેલડી કહેવાય કાયદેસર 100 વીઘા રાજા મેલડી જેને બનાવ્યા છે. એવી મારી જીવા ભુવાની મારી ભરવાડની જોગ માયા માલધારીની એક કુવાસીના કાપડાની કયો એક અબડાના પોકારની કયો એક જીવા ભરવાડની સાહેબ જોગ માયા પૂજેલી મેલડી કયો કે પછી નાવલીના કાંઠાની મેલડી કયો એની હાજરી થઈ ગઈ છે અને એને રમાડતા હોય તારે બાપ
100 વીઘાનો ખાતેદાર બનાવ્યો છે, જેને રાજા બનાવ્યો છે મારી મેલડીએ. જીવા આપવાનું ધર્મ એક, જાગધારના લીમડા વાળી મેલડી ભારતીબેનના વિશ્વાસની 1 કરોડના કકળાટીની દેવ આવ્યા છે, અને નાવલીના કાંઠાવાળી મેલડીનો માંડવો માનવા માટે આવ્યા છે. અને આ ટાણે કોઈને દુઃખ હોય અને પોતાની જગ્યાએ અરજ કરી લે અને ઈ ઘરે પોગે, ઈ પેલા જો એના ઘરે ન પોગે તો મારી જોગ માયા મેલડીને